વિસ્તરણા આવ્યા આપની પાસે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીધા રાણીપથી જ્યાં નિશાન સ્કૂલ આગળ મતદાન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી રહ્યા છે, પણ તે પહેલા તેઓ અહીં ઉભેલા તમામ ઉપસ્થિત લોકો જે લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા તેમનું અભિવાદન ઝીલતા ઝીલતા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપમાં મત કરવા માટે પહોંચ્યા છે, પરંતુ મત કોની માટે કરવાના છે? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે, કેમ કે ગાંધીનગર મત વિસ્તારમાં આવે છે આ વિસ્તાર અને એટલા માટે જ ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ખુદ અમિત શાહ છે અને અમિત શાહને સાથે રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। તેમના ચહેરા પર એક જીતનો વિશ્વાસ પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં તો 26 બેઠકો પર આ વખતે ક્લીન સ્વીપ કરીને હેટ્રિક સર્જશે। એક બેઠક પહેલેથી જીતી લીધી છે એટલે હવે 25 બેઠક પર જંગ છે, પરંતુ તેમનો વિશ્વાસ અત્યારે જે રીતે તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આ સાથે આપ અહીંયા ઉપસ્થિત જનમેદની પણ જોઈ શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભલે પ્રધાનમંત્રી હોય પણ જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે ગુજરાતના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં પહોંચતા હોય છે। આજે પણ સવારે 7:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચવાના છે। આ સમયની ખબર પડતાની સાથે જ અહીં સવારથી મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત થઈ ચૂક્યા છે। સુરક્ષા બંદોબસ્ત તમે જોઈ શકો છો જે વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ લોકોનો જમાવડો પણ એટલો જ અહીંયા થઈ ચૂક્યો હતો અને અત્યારે જે ક્ષણની રાહ જોવાઈ હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વચ્ચે આવે તો બસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સામાન્ય વ્યક્તિની જેમ તમામ લોકોની વચ્ચેથી નીકળી રહ્યા છે અને તેમની એક અદા રહેલી છે, તેમનો સામાન્ય રીતે સ્વભાવ રહેલો છે, પણ જેટલા પણ લોકો ત્યાં આગળ હોય છે તેમનું અભિવાદન ઝીલે, સાથે સાથે જેટલા પણ લોકો તેમની માટે જે પણ ગિફ્ટ લઈને આવ્યા હોય, ઘણીવાર કોઈ પેઇન્ટિંગ્સ હોય છે, ઘણીવાર ઘણા સ્લોગન્સ હોય છે, કોઈ નાના બાળકો હોય છે, તો તેમની સાથે પણ વાતચીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણે આ પહેલા પણ જોયા છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં રહેલા સામાન્ય લોકો સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા છે। અત્યારે ઓટોગ્રાફ આપી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક મસ્ત ચિત્ર બનાવવામાં આવ્યું છે અને ચિત્ર પર પોતાની સહી આપીને ચિત્રને યાદગાર એ સામાન્ય વ્યક્તિ માટે બનાવી દીધું છે અને ત્યાંથી આગળ વધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના રાણીપ વિસ્તારથી સીધા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં જનમેદની અને તેમનો આવકાર ઝીલતા આગળ વધી રહ્યા છે અને નિશાન સ્કૂલ પાસે તેઓ પહોંચશે જ્યાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ગુજરાતના પનોતા પુત્ર છે અને જ્યારે પણ આ જ રીતે ચૂંટણી થતી હોય છે ત્યારે પોતાના કિંમતી મતનો ઉપયોગ કરવા માટે તેઓ અહીંયા પહોંચતા જ હોય છે અને આજે પણ 7 વાગે વોટિંગની શરૂઆત થઈ અને 7:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી ગયા છે એટલે તમે સમજી શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ પૂરા દેશને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના ઉત્સવને મનાવવા માટેનો એક સંદેશ આપતા હોય છે ત્યારે પોતે પણ કેવી રીતે સવારના સુમારમાં પહોંચી ગયા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। મતાધિકારનો ઉપયોગ કરશે, મતાધિકારનો ઉપયોગ કરવા તેઓ હાલ નિશાન શિક્ષણ સંકુલ ખાતે પહોંચ્યા છે। ગુજરાતમાં લોકશાહીનું કોઈ પણ નાનું મોટું પર્વ હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, મહાનગરપાલિકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય, વિધાનસભાની ચૂંટણી હોય, તેઓ સતત દિલ્હી હોય કે કોઈ પણ અન્ય સ્થળે હોય મત આપવા માટે ચોક્કસ આપતા હોય છે। આ પરંપરાની વાત કરીએ તો જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને અચૂક